પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે ઉત્પત્તિ 22માંથી પ્રભુના વચનો જોવાના છે અને આજનો આપણો જે વિષય છે એ વિષય છે આજ્ઞા પાલનની કસોટી. ઉત્પત્તિ 22મા અધ્યાયમાં આપણે ઈશ્વર ઈસાકનું અર્પણ કરવાને માટે ઇબ્રાહીમને આજ્ઞા કરે છે તેના વિશે આપણે પ્રભુના વચનોમાં જોઈ શકીએ છીએ. અને ઈશ્વર ઇબ્રાહીમની પરીક્ષા કરતા કહે છે કે તારા એકના એક પુત્ર ઈસાક જેના પર તું પ્રેમ કરે છે તેને લઈને તું મોરિયા દેશમાં જા અને ત્યાં જે જગ્યા હું તને બતાવું તે પર તું તેનું દહનાર્પણ કર. અને આપણે આખી વાત જાણીએ છીએ કે ઇબ્રાહીમ અક્ષરશ ઈશ્વરની આજ્ઞા પાળે છે. ઇબ્રાહીમના જીવનમાં આ આજ્ઞા પાલનની કસોટી એ આપણને પણ એ ઉત્તેજન આપે છે અને આપણને પણ આજ્ઞા પાલનનો પાઠ એ શીખવે છે. પ્રભુ તરફથી આવતી કસોટીઓ એ વિશ્વાસીઓને જણાવે છે કે તેઓ સૌથી વધુ કોને પ્રેમ કરે છે. ઇબ્રાહીમના જીવનની આ જે આજ્ઞા પાલનની કસોટી છે એમાં ઈશ્વર ઇબ્રાહીમને પૂછે છે તું સૌથી વધારે તું કોને પ્રેમ કરે છે. તારા એકના એક પુત્ર ઈસાકને કે એ પુત્ર આપનાર એ પરમેશ્વરને. અને જેવો ઈશ્વરને પ્રેમ કરવાનો દાવો કરે છે ઈશ્વર તેમની પ્રમાણિકતા એ ચકાસે છે. પુનઃનિયમ 13મા અધ્યાયની 3જી કલમમાં વચન જણાવે છે તો પણ તું પ્રબોધકના શબ્દોને કે સ્વપ્નખોરને ગણકારતો નહીં, કેમ કે યહોવા તમારા ઈશ્વર તમારી પરીક્ષા કરે છે કે તમે ખરા અંતઃકરણથી ને ખરા જીવથી યહોવા તમારા ઈશ્વર પર પ્રેમ કરો છો કે નહીં તે જણાય. વચન સ્પષ્ટ આપણને કહે છે કે ઈશ્વર તમારી પરીક્ષા કરે છે કે તમે ખરા અંતઃકરણથી તમે તમારા ઈશ્વરને પ્રેમ કરો છો કે નહીં. અને એ જ બાબત આપણે માથી તેનો 22મો અધ્યાય અને તેની 36-37માં પણ આપણે જોઈ શકીએ, જ્યાં વચન કહે છે ઓ ઉપદેશક, નિયમશાસ્ત્રમાં સૌથી મોટી આજ્ઞા કઈ છે અને 37મી કલમ જણાવે છે ત્યારે તેમણે તેને કહ્યું પ્રભુ તારા ઈશ્વર પર તું તારા પૂરા હૃદયથી ને તારા પૂરા જીવથી ને તારા પૂરા મનથી પ્રેમ કર. ઈશ્વરનો ઇબ્રાહીમને પ્રશ્ન એ હતો કે તું સૌથી વધુ કોને પ્રેમ કરે છે. અને ઇબ્રાહીમે પોતાના આજ્ઞા પાલન દ્વારા એ પુરવાર કર્યું અને એ ઇબ્રાહીમ એ આજ્ઞા પાલનની કસોટીમાં એ જાણે એ સફળ થયો. અને ઇબ્રાહીમે પોતાનો હાથ પોતાના દીકરા પર એ છારા સાથે એ ઉગામવાને તૈયાર થઈ ગયો અને ઇબ્રાહીમ એ આજ્ઞા પાલનની કસોટીમાં એ પાર ઉતરે છે. અને ત્યાં એ ઇબ્રાહીમનો ઈશ્વર પ્રત્યેનો પ્રેમ એ ત્યાં પુરવાર થાય છે. ઈસુ આપણી પ્રાથમિકતાઓને માટે એ ઘણા ચિંતિત છે અને માટે જ પ્રભુ ઈસુ લુક 14 અને 26માં નિવેદન કરતા જણાવે છે જો કોઈ મારી પાસે આવે અને પોતાના બાપનો, માનો, પત્નીનો, છોકરાનો, ભાઈઓનો તથા બહેનોનો, હા પોતાના જીવનો પણ દ્વેષ ન કરે તો તે મારો શિષ્ય થઈ શકતો નથી. ખ્રિસ્તની પાછળ ચાલવાને માટે આપણી દ્રષ્ટિમાં જે આપણને યોગ્ય લાગે છે, સારું લાગે છે અથવા જે આપણે માટે ખાસ છે એ બધી બાબતો, એ બધી વ્યક્તિઓને આપણે બાજુ પર મૂકી સૌથી પ્રથમ અગ્રિમતા, પ્રાથમિકતા આપણે ખ્રિસ્તને આપીએ છીએ ત્યારે જ આપણે ખ્રિસ્તના શિષ્ય થઈ શકીએ છીએ. ત્યારે જ ઈશ્વર પ્રત્યે, ખ્રિસ્ત પ્રત્યે આપણે પ્રેમ એ ત્યાં પ્રદર્શિત કરી શકીએ છીએ. અહીંયા વાત એ એક જ છે કે પ્રાથમિકતા એ તમે કોને આપો છો, ઈશ્વરને કે બાકી બધી બાબતોને. અને ખ્રિસ્તને પ્રથમ સ્થાન આપવાને માટે લુક 14 અને 26 આપણને ઉત્તેજન આપે છે. એ બધી બાબતોનો જો આપણે દ્વેષ ન કરીએ તો આપણે ઈશ્વરના ખ્રિસ્તના શિષ્યો બની શકતા નથી. અને આ પ્રમાણેનું આજ્ઞા પાલન જે ઇબ્રાહીમ પાસે હતું તે હંમેશા ઈશ્વરના આશીર્વાદ તરફ દોરી જાય છે. અને આપણને સારી પેઠે યાદ છે કે એ
આજ્ઞાપાલન પછી ઈશ્વરે કેવા અજાયબ જેવા આશીર્વાદો ઇબ્રાહિમને આપ્યા છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ એ નવા કરારમાં આજ્ઞાપાલનનું એ શ્રેષ્ઠ ઉદાહરણ આપણને વચનોમાં પ્રાપ્ત થાય છે. કારણ કે એ સંપૂર્ણ ઈશ્વર તથા સંપૂર્ણ માણસ હોવા છતાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પીડા વેદના એ અપાર જે પીડા છે એમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પસાર થાય છે, એમાંથી એ પોતે બચી શક્યા નહીં. અને હિબ્રુ 5મો અધ્યાય અને તેની 7 થી 9 કલમ તમે વાંચી શકો છો. ત્યાં ઈશ્વર પુત્ર હોવા છતાં ખ્રિસ્ત આજ્ઞાપાલન શીખ્યા, જેથી તે સર્વને માટે એ તારણનું કારણ થયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના આજ્ઞાપાલન દ્વારા એ ખ્રિસ્ત એ આપણા સર્વને માટે તારણનું કારણ એ બને છે. અને ફિલિપી 2:9 પ્રમાણે ઈશ્વરે તેમને ઘણા ઊંચા કર્યા. એ ખ્રિસ્તના આજ્ઞાપાલનનો આશીર્વાદ એ ખ્રિસ્તને પણ ઈશ્વર એ ખ્રિસ્તના જીવનમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે ઈશ્વર તેમને સર્વથી ઘણાથી ઊંચા કરે છે અને તેમનો મહિમા ત્યાં થાય છે. બાબત આપણે ફિલિપી 2 તેની 9મી કલમમાં અને આગળની કલમોમાં જોઈ શકીએ છીએ. ઈશ્વર ક્યારેક આપણા આજ્ઞા પાલનના માર્ગને કસોટી અને દુઃખના અનુભવોમાંથી પસાર કરાવે છે. અને જો આપણે ઈશ્વરના વચન અને ઈશ્વરની ઈચ્છાને અને ઈશ્વરને વફાદાર રહીએ, વિશ્વાસુ રહીએ, તો તે આપણને આત્મિક આશીર્વાદો તરફ તે દોરી જાય છે. અને આજ્ઞા પાલનની કસોટીમાં એ પુરવાર થાય છે કે આપણે કોને પ્રેમ કરીએ છીએ, જગત અને જગતના વાનાઓ અને સંબંધોને કે ઈશ્વરને, એ ત્યાં સ્પષ્ટ રીતે ત્યાં પુરવાર થાય છે. પ્રભુ આ વચનો શીખવા સમજ આપણે દરેકની સહાય અને મદદ કરે.